અહીંયા એક છે ને એક અહીંયા છે, બે ભાગ છે. બે થાય એટલે આવી રીતના રાખીએ. આવી રીતના કટકા કરી નાખવાના. બે ગેંઠુના કરવાના, દાદાના નહીં. આ રહ્યું જેઠું ઉડી ગયું એટલે ખાલી આ એટલું રહ્યું કટિંગ કરવાનું. અને આ ભાગના કટકા થઈ ગયા છે. જો આવડા કટકા કર્યા છે, બે ના છે. આ બે ગેંઠું આવે એ રીતે વચ્ચે રાખવાની અને કટિંગ કરી નાખવાના. પાણી આપણે આ કેરામાં પોગી ગયું છે. આ ખડનો કેરો રહ્યો ને, જો આમાં હોરો દેખાય ને એ પેલા પાવાનો છે. એ પીર પછી આપણે આ કેરો જો ખડનો આગલામાં સોંપ્યું છે. અને આમાં આપણે ટોટલ 4 સા કરેલા છે. આ તમને આ જો હળવટનો ખાળિયો ભરાઈ રહ્યો એટલું. ને આ બધું પાણી જો ખાળીએ ચડી ગયું છે. ઠેઠ આમાં થાંભલા લગીને ભર્યો છે. એટલે પાણી ઘણું ગયું છે, હળવટનું છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડીએ આવીને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. જે કાંઈ આપણે ઘાસ થોડું ઘણું પડ્યું હતું સોંપવા માટે, જો આ કટિંગ કરેલું એ બધું કટિંગ કરીને સોંપવાનું હતું. પણ એ ઘાસ રહ્યું આ સામું રહ્યું ને એ જો સુકાઈ ગયું છે, માપે સુકાઈ ગયું. એટલે એ સોંપે એવું રહ્યું નથી. એટલે આપણે જો નવું ઘાસ કટિંગ કરીને લાવ્યા heavy એ સોંપવાનું છે. અને આ સુકાવા માંડ્યું છે. આ રીતે કાતળિયું રહીને આ બધી સુકાઈ ગઈ છે. એટલે એના કારણે આપણે નવું ઘાસ કટિંગ કર્યું છે. એ કટિંગ કરી લાયા heavy. અને લાવીને મેં તેને અડધું ખોલી નાખ્યું. ખોલીને કરીને કટિંગે કરી નાખ્યું છે. હવે ખાલી આ એટલું રહ્યું કટિંગ કરવાનું. અને આ ભાગના કટકા થઈ ગયા છે. જો આવડા કટકા કર્યા છે, બે-ના છે. આ બે ગેંઠું આવે એ રીતે વચ્ચે રાખવાની અને કટિંગ કરી નાખવાના. આ બે આવે, એક આ ગેંઠ ને આ ગેંઠ, આ બે થાય અહીંથી કટિંગ. પછી આ એક ને બે અહીંથી કટિંગ. એવી રીતના બધા કટકા કરી નાખવાના. કટકા કરીને ઓર સા કરી નાખવાનો. સા કરીને એમાં સોંપી દેવાના. એક એમ લાગત મૂકી દેવાનું, પછી ગુર દેવાનું. એટલે કમ્પ્લીટ થઈ જાય. 8-9 કાંતળે જેવું બાકી રહ્યું છે. એનું ફટાફટ કટિંગ કરી નાખીએ. કટિંગ કરીને પછી ક્યારો કમ્પ્લીટ કરીને ક્યારામાં વાવી દેવી. ને આ એટલા રહ્યા છે. અને કટિંગ કરવા માટેની સામગ્રી તો ધાર્યું છે. અને ઓલો લાકડાનો એક કટકો છે. લાકડાના કટકા ઉપર રાખવાનું, ધારીએથી મેરીને કટકા કરી નાખવાના એવી રીતના. અને એક કુલે કાપવું પડે. 2 વાર મેરીને કાપો તો કાંતળે બગડે જાય. એટલે એવી રીતે કટિંગ કરવાનું છે. એટલે આટલા કાપી નાખીએ. આપણે અહીં લાકડું લઈ લીધું છે. લાકડું લઈને એક હજી કટકો લઈ લીધી. આ કટકો આપણે લીધો. એની ઉપર આમ રાખવાનો. આ જો કેટલા 2ના છે. અહીંયા એક છે ને એક અહીંયા છે, 2 ભાગ છે. 2 થાય એટલે આવી રીતના રાખીએ. આવી રીતના કટકા કરી નાખવાના. બે ગેંઠુના કરવાના, દાદાના નહીં. આ રહ્યું જેઠું ઉડી ગયું થઈ જાય. એવી રીતના બધા કટિંગ કરવાના. આમ રાખીએ બેનું એવી રીતના રહ્યા ને. આ પહેલાં આપણે બધા કટકા કરી નાખીએ. કટકા કરીને પછી આપણે સોંપવા જવાનું છે. પછી સોંપીએ કેરો જે હતો એ આપણે કમ્પ્લેટ વાવી અને કેરો કમ્પ્લેટ કરી નાખ્યો છે. અને એ કેરાને આપણે પાવાનો એક બાકી રહ્યો છે. એના માટે મોટર ચાલુ કરવા જાય છે. મોટર ચાલુ કરીને કેરો કમ્પ્લેટ પાઈ દેવાનો છે. એટલે એનું કામકાજ પૂરું થાય. આપણે એ કટકા કરી અને કમ્પ્લેટ કરીએ અને વાવી તો દીધો છે. કેરો ઝાઝો તો નહોતો, નનકો એવડો માપેનો બન્યો છે. મોટર ચાલુ કરી દેવી. આ ટ્રાક્ટર જેવો ટ્રાક્ટરેથી મોટર ચાલુ કરી દેવી એટલે પીવા માટે એનું કામકાજ પૂરું થાય. અહીંયા આપણે ક્લિયર તૂટી ગયેલી છે. મોટર ઓટોમેટિક ચાલુ થઈ જાય ત્યારે ખબર પડે. આ જો હળવટનો ખાળિયો ભરાઈ રહ્યો એટલું.
ને આ બધું પાણી જો ખાળીએ સડાઈ ગયું છે. ઠેઠ આમાં થાંભલા લગીને ભીર્યો છે. એટલે પાણી ઘણું ગયું છે. હળવટનું છે. હળવટમાં પાણી પીને ફરી ગયેલું છે. અને આયા જો કંઈક બટકું ભરી ગયેલું હોય, ગમી હોય એવી રીતનું તોડ નાખી. હા, તૂટી જાય. આ બે જગ્યાએ તૂટે છે. લાને કમ્પ્લેટ આંધો પહેલાં કરવો જોઈએ. આંધો કરી નાખી. ઉલી તો આપણે ચાલુ કરી દીધી છે. કૂવાવાળા એ ઓટોમેટિક પાણી ચડી જાય છે. ત્યાં કંઈક હવે હાંધો કરે એવું ગોતીને હાંધો કરી નાખ્યું. જ્યાં આપણે કમ્પ્લેટ હાંધો કરવાડ્યો છે. અહીંથી ના લાઈન કાપવી પડી. અહીંથી ના કાપીને દોઢવી નાખી છે. દોઢવીને કમ્પ્લેટ હાંધો થઈ ગયો છે. પાણી વાણી નીકળતું નથી. અહીંયા જો સામે ભરવા હતો એ બંધ થઈ ગયો છે. હાંધો કમ્પ્લેટ થઈ ગયો છે. ચાલુ લઈને હાંધો કરી નાખ્યો છે. ઢાળ હતો ને એટલે હાંધો કમ્પ્લેટ થઈ ગયો છે. પાણી જાજુ નીકળ્યું નથી. લાઈન થોડીક કટકો દોઢવા માટે એકાદી કટકો કરીને આપણે અહીંયા દોઢવી દીધી છે. હવે કમ્પ્લીટ થઈ ગયું છે. ઓલી મોટર આપણે કમ્પ્લીટ ચાલુ થઈ જશે અને એ પાણી આપણે કમ્પ્લીટ કેરામાં પોગી ગયું. પાણી આપણે આ કેરામાં પોગી ગયું છે. આ ખડનો કેરો રહ્યો ને, જો આમાં હોરો દેખાય ને એ પેલા પાવાનો છે. એ પીરે પછી આપણે આ કેરો જો ખડનો આગલામાં સોંપ્યું છે. અને આમાં આપણે ટોટલ 4 સા કરેલા છે. આ તમને અંતરો કદાચ દેખાતો હોય. એક છા જો આ ઢેફાની લાઈનમાં, એક અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે અને ચોથો સા. એટલે ટોટલ આપણે 3 ને 4 સા કર્યા છે. 4 સામાં કટકા કરીને સોંપી દીધું છે. જો આ કંઈક તમને કટકા હું બતાવું. જો પહેલાં ને 3 ને 4 કાંતળીઓ એક હારે મૂકી દીધી છે. એટલે હવે આ કેરો આપણે પી રે એટલે અહીંયા આપણે નાકું પાડીને આ કેરો કમ્પ્લીટ પાવાનો છે. અહીંથી નાકું પાડી દઈશું એટલે આ હોરો કેરો પી જાય. એ કેરો પીવે પછી આપણે આ રજકામાં રજકો પાવાનો છે. હજી મોટર ચાલુ કરી એટલે વાર લાગશે થોડુંક પીતા. આ કેરો હજી લાંબો છે. પાણી ધીમું ખહે એટલે થોડીક તો વાર લાગે. આ ટૂંકો છે. આમાં તો કંઈ વાર ન લાગે. આમાં નાકું પાડીને 2-3 મિનિટ સાઈડ ભોગી જાય. થોડોક અમથો હે ક્યારે અહીંથી લઈને આવી લગીને આવડો ટૂંકો હોય એટલે આ કેરો પહેલાં પાઈ દેવી. પાઈને પછી આનો વારો.